ચાલો આજે કિચન સિરીઝની પોષણક્ષમ આહાર સિરીઝમાં મસ્ત મજાના ઢોકળા બનાવીએ. ઢોકળા છે એ ઘરમાં નાના મોટા બધાને ભાવતા હોય છે. તમે ટિફિનમાં અથવા બાળકોને સ્કૂલના લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ ઢોકળા તમે ચટણી સાથે, ચા સાથે ખાઈ શકો છો. તો આજે આપણે પોષણક્ષમ આહાર સિરીઝમાં પૂર્ણશક્તિ લોટનો ઉપયોગ કરીને મસ્ત મજાના ઢોકળા બનાવીશું. તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ લોટનું આંગણવાડીમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, જે કિશોરીઓ માટે ખૂબ જ પૌષ્ટિક છે, કારણ કે આ લોટમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને ખનિજ તત્વો રહેલા છે, જે શારીરિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આજે આપણે આ લોટનો ઉપયોગ કરીને મસ્ત મજાના ઢોકળા બનાવીશું. આ લોટમાં થોડી ગળાશ આવતી હોય છે, એટલે તમે આમાંથી મીઠી વાનગીઓ જેવી કે પુડલા, શીરો, સુખડી વગેરે સરસ બનાવી શકો છો. પણ આજે આપણે ઢોકળા બનાવીશું. તો ઢોકળા બનાવવા માટે મેં અહીં ઢોકળાનો લોટ લીધો છે, જે કરકરો છે. તો 3 વાટકી ચોખા અને 1 વાટકી ચણાની દાળ ભેળવીને કરકરો લોટ દળી લીધો છે. હવે આપણે આ 1 વાટકી લોટને એક મોટા બાઉલમાં લઈ લેશું. સાથે એ જ વાટકીથી અડધી વાટકી જેવો પૂર્ણશક્તિનો લોટ લેવાનો છે અને આ ઢોકળાના લોટમાં મિક્સ કરી લઈશું. આટલા લોટના મિશ્રણમાંથી 1 થાળી જેવા ઢોકળા બનશે. તો હવે લોટને મિક્સ કરી લીધો છે, તો આમાં આપણે દહીં ઉમેરીશું. લોટમાં આપણે આથો લઈ આવીશું. આથાવાળા ઢોકળા ખૂબ જ સરસ લાગે છે અને વધારે હેલ્ધી થાય છે. તો એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી દહીં ઉમેરી દીધું છે. હવે જો પાણીની જરૂર પડે તો થોડું પાણી ઉમેરીશું, પણ અડધી વાટકી દહીંમાં જ બધો લોટ મિક્સ થઈ ગયો છે, એટલે વધારે પાણી ઉમેરવાની જરૂર નથી. તો 1 વાટકી ઢોકળાનો લોટ, અડધી વાટકી પૂર્ણશક્તિનો લોટ અને અડધી વાટકી દહીં ઉમેરીને આપણે આ મિશ્રણ તૈયાર કરી લીધું છે. હવે આ મિશ્રણને આપણે ઢાંકીને ગરમ જગ્યાએ રાખી દેવાનું છે. તો 3 થી 4 કલાક માટે રાખી દઈશું, જેથી સરસ આથો આવી જાય. હવે ઘણાને ખાટા ઢોકળા ભાવતા હોય, ઘણાને મોડા ભાવતા હોય. તો જેમને ખાટા ઢોકળા ભાવે છે એમણે ખાટું દહીં ઉમેરવું, અને જેમને મોડા ભાવે છે એને થોડું મોડું દહીં ઉમેરવું. હવે અહીં આપણે પાણીની તો જરૂર નથી પડી, દહીંમાં જ લોટ મિક્સ થઈ ગયો છે. તો હવે ઢાંકણ ઢાંકીને 5 થી 6 કલાક માટે રહેવા દઈશું. જો વધારે આથો ન લઈ આવવો હોય તો 3 થી 4 કલાકમાં પણ તમે ઢોકળા બનાવી શકો છો. હવે આપણે અહીં 5 થી 6 કલાક થઈ ગઈ છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો સરસ આથો આવી ગયો છે. અહીં ખીરું એકદમ કડક થઈ ગયું છે, બધું દહીં છે એ શોષાઈ ગયું છે. તો આ ખીરાને આપણે થોડું ઢીલું કરીશું, જેથી ઢોકળા છે ને એ પોચા થાય. ખીરું તમારું જેટલું સોફ્ટ એટલા ઢોકળા સોફ્ટ થાય છે. અહીં આપણે અડધી વાટકી જેવું પાણી ઉમેરી દીધું છે અને ખીરું છે એ થોડું પાતળું કરી નાખ્યું છે, એટલે ઢોકળા સરસ થાય. તમારે વધારે પાણીની જરૂર પડે તો વધારે ઉમેરી શકાય. મને આટલું પૂરતું લાગે છે. તો અહીં ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે બધા મસાલા કરીએ એ પહેલાં આપણે જે થાળીમાં ઢોકળા કરવાના છે ને એ થાળીને આપણે તેલ લગાવી લઈએ, જેથી ઢોકળા ચીપકે નહીં. આ ઢોકળાને તમે કોઈ પણ કાંઠાવાળી ગોળ થાળીમાં પણ બનાવી શકો, નાની નાની વાટકીઓમાં પણ બનાવી શકાય. તો દરેક વાટકીને તમે તેલ લગાવી લે, એમાં તમે અલગ અલગ વાટકીમાં ખીરું ઉમેરી દો, તો ઢોકળા તૈયાર થઈ જશે. તો મારી પાસે આ ચોરસ પ્લેટ છે, એમાં હું આ ઢોકળાને બનાવી રહી છું. તો આ પ્લેટને મેં તેલ લગાવી લીધું છે, સાથે ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ચૂક્યું છે અને કાંઠો મૂકી દીધો છે. આ કાંઠા ઉપર આપણે પ્લેટને ગરમ કરવા રાખી દઈશું. સાથે હવે ઢોકળાના ખીરામાં આપણે સ્વાદ પ્રમાણે સૌપ્રથમ મીઠું ઉમેરી દેવાનું છે. ત્યારબાદ આદું અને મરચાં ઉમેરીશું. આદું અને મરચાં ઉમેરવાથી ઢોકળા એકદમ ટેસ્ટી લાગે છે, તો એ ખાસ ઉમેરવાના. સાથે કલર સરસ આવે એ માટે નાની ચમચી જેવી હળદર ઉમેરવાની છે અને થોડું તેલ ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં હળદર છે ને બહુ વધારે પડતી નહીં ઉમેરવાની, કારણ કે આપણે આમાં સોડા ઉમેરવાના છે, એટલે બહુ વધારે પડતી હળદર હશે અને સાથે સોડા ઉમેરીશું તો ઢોકળા છે ને એ લાલ બની જશે. એટલે એવું ન થાય, એટલે પ્રમાણસર જ તમારે હળદર ઉમેરવાની, અથવા હળદર ના ઉમેરો તો પણ ચાલે. તો અહીં મેં બધા મસાલા ઉમેરી દીધા છે અને મિક્સ કરી લીધું છે. હવે ઢોકળા સરસ ફૂલે અને પોચા થાય એ માટે આપણે આમાં સોડા ઉમેરવાના છે. તો નાની ચમચી એટલે કે 4 ચપટી જેવા સોડા ઉમેરી એની ઉપર થોડું પાણી રેડીશું, એટલે સોડા તરત જ મિક્સ થઈ જાય અને ઢોકળાનું ખીરું છે એ ફૂલી જશે. તો તમે જ્યારે ઢોકળા બનાવો ત્યારે બેકિંગ સોડા ખાસ ઉમેરવાના અને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાના, જેથી ઢોકળા એકદમ સરસ બને. હવે આપણે અડધી મિનિટ સુધી મિક્સ કરી લીધું છે અને ખીરું આપણું તૈયાર છે. સાથે ઢોકળિયામાં પણ પાણી ઉકળી ગયું છે. તો આ ખીરાને આપણે પ્લેટમાં રાખી દેવાનું છે અને 15 મિનિટ માટે બાફવાનું છે, જેથી ઢોકળા એકદમ સરસ રીતના બફાઈ જાય. બધું ખીરું આપણે પ્લેટમાં ઉમેરી દેવાનું છે અને એની ઉપર આપણે લાલ મરચું છાંટીશું, જેથી દેખાવમાં સરસ લાગે.
તો હવે ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે સ્ટીમ કરીશું, એટલે ઢોકળા સરસ તૈયાર થઈ જાય. ઢોકળા બફાય છે ત્યાં સુધીમાં આપણે એક વઘાર તૈયાર કરી લઈએ. તો એક નાના વાસણમાં 3 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ મૂકીશું. ઢોકળામાં રાઈનો વઘાર ખૂબ જ સરસ લાગે છે. તેલ ગરમ થતું જશે એમ રાઈ ફૂટવા લાગશે, તો બધી રાઈ ફૂટી જાય પછી આપણે હિંગ ઉમેરવાની છે. તો નાની ચમચી જેવી હિંગ ઉમેરી આપણે મરચાં ઉમેરીશું. મરચાંથી ઢોકળાનો સ્વાદ સરસ લાગે છે. આપણે ખીરામાં પણ મરચાં ઉમેર્યા છે, એટલે તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો. હવે થોડા લીમડાના પાન ઉમેરીને ગેસને બંધ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી જેવી તલની ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. બસ હવે આ વઘારને આપણે ઠરવા દેવાનું છે. ગેસ તો આપણે બંધ જ કરી દીધો છે. તો અહીં આપણે ઢોકળા માટેનો વઘાર તૈયાર કરી લીધો છે. હવે 15 મિનિટ થઈ ચૂકી છે અને તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ ફૂલી ગયા છે. તો આ ઢોકળાની પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને ઢોકળાને આપણે ઠરવા દેવાના છે. તમે અહીં જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા થયા છે, એકદમ ફૂલી ગયા છે. તમે આ ઢોકળાને બાફેલા પણ ખાઈ શકો છો. આ બાફેલા ગરમા ગરમ ઢોકળાને લસણની ચટણી અને તેલ સાથે ખાવ ને તો મજા પડી જાય એવા છે. પણ અહીં આપણે વઘાર કર્યો છે. તો 10 મિનિટમાં ઢોકળા થોડા ઘણા ઠરી ગયા છે, તો આપણે એને બહાર કાઢી લઈશું અને વઘાર છે આ ઢોકળા ઉપર રેડી દઈશું. તો તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા છે, એકદમ પોચા રૂ જેવા છે. હજુ તમે જોઈ શકો છો થોડા ઘણા ગરમ છે, વરાળ નીકળી રહી છે. તો જુઓ કેટલા સરસ પોચા ઢોકળા થયા છે. તો પૂર્ણા શક્તિના લોટનો ઉપયોગ કરીને તમે આવી રીતના ઢોકળાને તૈયાર કરી શકો છો. તો એકદમ ટેસ્ટી લાગે છે, એકદમ પોચા અને જાળીદાર. હવે જે આપણે વઘાર તૈયાર કરીને રાખ્યો છે એ વઘારને આપણે ઢોકળા ઉપર રેડી દઈશું, જેથી વધારે સ્વાદિષ્ટ લાગે. સાથે થોડી કોથમરી પણ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો તમે પણ આવી રીતે બનાવજો અને પૂર્ણા શક્તિ લોટનો ઉપયોગ કરીને તમે આવી ઘણી અલગ અલગ વાનગીઓ બનાવી શકો છો. તો પોષણક્ષમ આહાર સિરીઝમાં આજે પૂર્ણા શક્તિ લોટની આપણે આ વાનગી જોઈ. તો મેં પહેલાં કીધું એમ કે આ પૂર્ણા શક્તિ લોટ છે એ ખાસ કિશોરીઓ માટે છે, જેથી એમને શરીરમાં ખૂટતા વિટામિન્સ, મિનરલ્સ, ખનિજ તત્વો મળી રહે અને એમને આ લોટ જરૂરથી ખવડાવજો. અને નજીકની કોઈ આંગણવાડી હોય એમાં વિનામૂલ્યે વિતરણ થાય છે, તો તમે આ પૂર્ણા શક્તિ લોટનો જરૂરથી લાભ લ્યો. સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી ઘણા લોકો આ પૂર્ણા શક્તિ લોટનો લાભ મેળવી શકે. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.